હું અહીંયા સાળંગપુરમાં બીજી વખત આવ્યો છું। મારું નામ છે શાસ્ત્રી લાલજીભાઈ પંડ્યા। આ જગ્યાના દર્શન કર્યા ખૂબ પ્રેમથી। આ જગ્યા બહુ દિવ્ય છે। હનુમાનજી મહારાજ અહીં સાક્ષાત બિરાજે છે એવું વડીલો પાસેથી સાંભળ્યું હતું, પણ દર્શન કર્યા પછી એમ થાય કે ના, ખરેખર હનુમાનજી મહારાજ આમ અહીંયા નિત્ય બિરાજે છે અને જગતના લોકોનું હનુમાનજી કલ્યાણ કરે છે। અમારા વડીલો એમ કહેતા કે જ્યારે આ સ્વામિનારાયણના આચાર્ય લોકોએ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી, હનુમાનજીની મૂર્તિમાં જ્યારે પ્રાણ પૂર્યા ત્યારે મૂર્તિ આપોઆપ ધ્રુજવા લાગી। મતલબ કે મૂર્તિની અંદર, એ પાષાણ પથ્થરની અંદર સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજ થઈ ગયા એવું અહીંયા આ લોકોને પ્રતીત થયું। ત્યારથી લોકો આ મંદિરને, આ ભગવાન હનુમાનજીના સ્વરૂપને બહુ દિવ્ય ભાવથી માને છે। અત્યંત લોકો અહીંયા આવે છે અને પોતપોતાના દુઃખો હનુમાનજી મહારાજના ચરણમાં મૂકે છે અને હનુમાનજીને આશીર્વાદ આપે છે અને બધા લોકો પોતાના દુઃખમાંથી મુક્ત થાય છે। એવી આ દિવ્ય જગ્યા છે। આ ધર્મની રક્ષા છે અને સદા માટે આ ધર્મની રક્ષા અવિરતપણે ચાલે, લોકો આનો લાભ લે એવી મારી શુભકામના છે।